કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। રાજુલાની એચબી મહિલા કોલેજ ખાતે પર્યાવરણ જાગૃતિ વ્યાખ્યાન યોજાયું। આયોજિત આ કાર્યક્રમમાં ડુંગરની જે.એન. મહેતા હાઈસ્કૂલના ભાષા શિક્ષક અને તાલુકાના સિનિયર પર્યાવરણવિદ અને પક્ષી અભ્યાસુ પ્રવીણભાઈ ગોહિલ દ્વારા કોલેજની બહેનોને જળ, જમીન, જંગલ અને પ્રકૃતિ જતન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। ઉપસ્થિત કોલેજના કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ, પ્રિન્સિપલ રીટાબેન રાવળ, પ્રોફેસર જાગૃતિબેન તેરૈયા વગેરે મહેમાનોનું સ્વાગત કર્યું। ત્યારબાદ પ્રિન્સિપાલ રીટાબહેને સ્વાગત પ્રવચનમાં વૃક્ષોનું મહત્વ જણાવ્યું। એ પછી કાર્યક્રમના મુખ્ય વક્તા પ્રવીણભાઈ ગોહિલે પોતાના વક્તવ્યમાં આજના સમયમાં વૃક્ષોની જરૂરિયાત, ચીપકો અને ખેચરી આંદોલનની વિગતોનો ખ્યાલ આપી પર્યાવરણ સંરક્ષણમાં સ્ત્રીઓનો ફાળો, ગૌરા દેવી અને અમૃતા દેવીની હિંમત અને વૃક્ષપ્રેમની જસાદાર વિગતો જણાવી હતી। એ જ રીતે ગ્લોબલ વોર્મિંગ સમસ્યા, ઉજ્જડ થતા મેદાનો, વનોનો નાશ, વધતા જતા વિવિધ પ્રદૂષણો, આડેધડ વિકાસની આડઅસરો, જરૂરી વિકાસની સાથે પ્રકૃતિનું રક્ષણ, સિંગલ યુઝ પ્લાસ્ટિકથી ઊભી થયેલ અનેક મુશ્કેલીઓ અને નિવારણ વગેરે બાબતોની માહિતી આપી। કાગબાપુ, ઉમાશંકર જોશી, મહાત્મા ગાંધી વગેરે મહાનુભાવોની વાતોને પોતાના વક્તવ્યમાં વણી લઈને રસપ્રદ રીતે પર્યાવરણ સંરક્ષણની બાબતો રજૂ કરી ભવિષ્યમાં દરેક વ્યક્તિ પર્યાવરણનો સાચો પ્રહરી બને તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રાધ્યાપક જાગૃતિબેન તેરૈયા દ્વારા થયું। છેલ્લે આભાર દર્શન પ્રાધ્યાપક ભગવતીબેન પંડ્યાએ કર્યું। કાર્યક્રમનું સંચાલન અંજલિબેન હળિયા દ્વારા કરવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ રહ્યો હતો। રિપોર્ટર અસલમ ગાહા। એને રોપેથી મુરારી થાશે રાજી, માટે રોપાવો રૂડા રૂખડા। એને કાપેથી કૃષ્ણ કોચ વાસે રે, માટે વાવો રે રૂડા રૂખડા। આ વૃક્ષો છે એ પૃથ્વી ઉપર સંત જેવા છે। એટલે જ કોઈ બહુ સરસ વાત કરી છે કે તરુવર સરોવર સંત જન, ચોથા બરસત મેં। સમજો આને, કાવ્ય પંક્તિ બહુ સરસ છે। તરુવર સરોવર સંત જન, ચાર વ્યક્તિ એવા છે કે જેણે હંમેશા પરમાર્થ માટે જ પોતાનું જીવન ધારણ કર્યું છે। સરોવર તરુવર સંત જન, ચોથા બરસત મેં, પરમાર્થ કે કારણે ચારો ધર્યા દે। તરુવર એટલે વૃક્ષો,